વેલકમ સ્ટુડન્ટ. બ્લેકબકમાં આપણે યુનિટ નંબર નેક્સ્ટ અત્યારે અભ્યાસક્રમ વિશેની માહિતી તમારા સુધી પ્રાપ્ત થતી હશે, પણ અભ્યાસક્રમમાં બધું જ ભણવાનું જરૂરી છે એવું પણ આપણને કહેલું છે. એટલે આપણે બધા પાર્ટની માહિતી મેળવીશું અને એક્ઝેક્ટલી શું છે પછીથી વિસ્તૃત માહિતી પણ એમાં તમને આપવામાં આવશે. તો અહીંયા આજે રીડ નંબર 16 ઇન્ફોર્મેશન પ્લીઝ. હવે ઇન્ફોર્મેશન પ્લીઝ તો આનું ગુજરાતી તમને ખબર પડી જવાનું છે, મહેરબાની કરીને માહિતી આપો. પણ ઇન્ફોર્મેશન પ્લીઝ શબ્દનો યુઝ ક્યાં થતો હતો પહેલાં? અત્યારે તમે જુઓ કે ટેકનોલોજી કેટલી બધી આગળ વધી ગઈ છે. એ પણ આપણે જોઈએ તો કમ્યુનિકેશન ફિલ્ડની અંદર, એટલે કે સંદેશા વ્યવહાર પદ્ધતિની વાત કરીએ આપણે, તેમાં ક્યાંય પહોંચી ગયા છીએ આપણે. પણ જ્યારે ભૂતકાળમાં બહુ જ ઓછી કમ્યુનિકેશન સિસ્ટમ ટેકનોલોજી હતી, ત્યારે કેવું હતું કે અમુક મર્યાદામાં જ આપણે કોલ કરી શકતા. અત્યારે તો આપણે વિશ્વના એવરી કોર્નર, વિશ્વના ખૂણે ખૂણે આપણે પહોંચી શકીએ છીએ વિથિન સેકન્ડ્સ. પણ ઇન્ફોર્મેશન પ્લીઝ અત્યારે હાલ ધારો કે આપણી પાસે મોબાઈલ સેવામાં કંઈ પણ કામ છે, કંઈ પણ કંપનીને કોલ કરવો છે, તો આપણે કોલ કરીને નંબર ડાયલ કરીને કોલ કરીએ છીએ. પણ પહેલાં આવી સિસ્ટમ નહોતી. ફોન ઉપાડીને રિસીવર કાન પર મૂકીને ઇન્ફોર્મેશન પ્લીઝ, તો કંપની સાથે સીધી વાત થઈ શકતી. એ પ્રકારની અહીંયા માહિતી આપણને લેશનમાં છે. અને એવા શબ્દ ઇન્ફોર્મેશન પ્લીઝ બોલે એટલે સામે ઓપરેટર છે એ એનો રિસ્પોન્ડ કરે અને આપણા પ્રશ્નનો જવાબ આપે. તો અહીંયા કવિનો પોતાનો અનુભવ એક ફોન સાથેનો જે આપણે ચિત્રમાં દેખાઈ રહ્યું છે, એક બાળકનો પોતાનો ભૂતકાળનો ટેલિફોન સાથેનો શું અનુભવ છે અહીંયા રજૂ કરેલો છે. જોઈ જરા. વેન આઈ વોઝ ક્વાઇટ યંગ, જ્યારે કે છે હું ખૂબ જ નાનો હતો, કવિ કહે છે, માય ફેમિલી હેડ વન ઓફ ધ ફર્સ્ટ ટેલિફોન ઇન અવર નેબરહુડ. કહે છે કે અમારા કુટુંબની અંદર, અમારા પડોશીઓમાં સૌથી પહેલાં કહે છે ફોન આવેલો હતો, કહે છે એમ. અને કેવો ફોન હતો એની પણ વાત કરે. ધ શાઇની રિસીવર, ચમકતું રિસીવર જે છે, જે આપણે કાન પર રાખીને વાત કરતા હોઈએ. હંગ ઓન ધ સાઇડ ઓફ ધ બોક્સ. બોક્સ મતલબ જે પણ ટેલિફોન જે છે એના બોક્સ ઉપર સાઈડમાં લટકતું હતું, કહે છે. વર્ષો પછી પણ કવિ કહે છે, આઈ ઇવન રિમેમ્બર ધ નંબર 105, કે એનો નંબર 105 હતો, એ મને હજી યાદ છે એમ. ધારો કે વાક્ય છે, આઈ વોઝ ટુ લિટલ ટુ રીચ ધ ટેલિફોન. ઘરની અંદર જે જગ્યાએ ફોન મૂકેલો હતો એ જગ્યાએ કહે છે પહોંચી શકવામાં હું ખૂબ જ નાનો હતો. ટુ વાળું વાક્ય હોય ત્યારે શું આવે? આપણે ફંક્શન આગળ ભણેલા, ફંક્શનમાં શું આવે? રિઝલ્ટ ફંક્શન આવે. સો દેટ, ટુ, ઇનફ. બટ ત્યાં સુધી પહોંચી શકતા નહોતા કે છે નાના હતા એના કારણે. પણ યુઝડ ટુ લિસન વિથ ધ ફેસિનેશન. ફેસિનેશન મતલબ એટ્રેક્શન, ચાર્મિંગ, આકર્ષણપૂર્વક કહે છે કે હું એમાં જોયા કરતો, કહે છે. ક્યારે? વેન માય મધર ટોક ઇન ટુ ઇટ. જ્યારે માતા કહે છે મારી કોઈ પણ સાથે વાતચીત કરતી હોય ત્યારે હું એને ધ્યાનથી સાંભળું, કહે છે. વન્સ, એકવાર, શી લિફ્ટેડ મી અપ ટુ સ્પીક માય ફાધર. તેણીએ કહે છે કે મને ત્યાં સુધી, ફોન સુધી ઉચકેલો. શું કરવા માટે? એના પિતાશ્રી સાથે વાત કરવામાં. હુ વોઝ અવે ફોર બિઝનેસ, કે વ્યવસાય અર્થે તેઓ બહાર હતા. ત્યાંથી એમનો કોલ આવેલો છે ફાધરનો, તો એના મધરે એને વાતચીત કરવા માટે ત્યાં સુધી ઉચકેલો, કહે છે એમ. પણ કહે છે જ્યારે મેં એમાં અવાજ સાંભળ્યો કે મેજિક, એક બાળક બુદ્ધિ તરીકે એને કંઈક જાદુ જ લાગ્યું, કહે છે એમ. ધેન આઈ ડિસ્કવર્ડ ધેટ, પછી મેં શોધી કાઢ્યું છે. પોતે બાળક તો શું શોધે, એવી જ રીતે. સમવેર એલ્સ ઇનસાઇડ ધેટ વન્ડરફુલ ડિવાઇસ લીવડ એન અમેઝિંગ પર્સન. આ અદ્ભુત ડિવાઇસ, આ અદ્ભુત જે સાધન છે, કે છે એની અંદર કોઈ અદ્ભુત વ્યક્તિ રહે છે, કે છે એમ. એન્ડ હર નેમ, હર નેમ કેમ આપ્યું એને?
કે એનો અવાજ કોઈ સ્ત્રી પ્રકારનો હશે એટલા માટે હર નેમ કહે છે. હર નેમ વોઝ ઇન્ફોર્મેશન પ્લીઝ. તો આવું નામ કેમ કહે છે? ઇન્ફોર્મેશન પ્લીઝ હતું. એન્ડ ધેર વોઝ નથિંગ ધેર, અને બીજું કહે છે એની પાસે એવું કંઈ નહોતું કે છે કે જે જાણતી નહોતી એમ. દેટ શી ડીડ નોટ નો, મતલબ એનો કહેવાનો મતલબ એમાં જે આપણે જાણી શકીએ છીએ કે ટેલિફોન ઓપરેટરની વાત કરે છે, પણ એને ત્યારે નહોતી ખબર કે ટેલિફોન ઓપરેટર છે ઉંમરે. તો કહે છે કે એને બધી જ બાબતો જાણતી હતી તે એમ. કેવી રીતે એને ખબર પડતી? માય મધર કુડ આસ્ક હર ફોર એનીબડીઝ નંબર. મારી માતા કહે છે કે એમને કોઈ પણના નંબર પૂછી શકતી. એન્ડ વેન એવર અવર ક્લોક સ્ટોપ્ડ, જ્યારે પણ કહે છે કે અમારી ઘડિયાળ બંધ થઈ જતી કહે છે, ઇન્ફોર્મેશન પ્લીઝ સપ્લાઇડ ધ કરેક્ટ ટાઈમ. ઇન્ફોર્મેશન પ્લીઝ મતલબ એના મધર ત્યાં માહિતી મેળવે અને આ પ્રકારે કહે છે એનો સાચો સમય ત્યાંથી એને મળી શકતો હતો. અત્યારે આપણે એક ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો આપણી પાસે એક રૂમની અંદર ઘણી બધી વોચ હોય, મોબાઈલ્સમાં છે, હાથમાં છે, કમ્પ્યુટર્સમાં છે, લેપટોપ્સમાં છે, બધી જગ્યા હોય છે. હવે કવિ અહીંયા પોતાનો આ ટેલિફોન સાથેનો વ્યક્તિગત અનુભવ બતાવે છે આપણને. માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ, મારો વ્યક્તિગત અનુભવ કે છે પહેલું, વિથ ધીસ જીન. જીન મતલબ ભૂત ગણાવે છે, કારણ કે એના માટે અમેઝિંગ છે એટલે એને ભૂત તરીકેનું વિશેષણ આપે છે. ઇન ધ રિસીવર કેમ વન ડે, આ રિસીવર આ ભૂત સાથે કહે છે કે મારો પ્રથમ અનુભવ ક્યારે થયો? એક દિવસ થયો. ક્યારે? વાઇલ માય મધર વોઝ વિઝિટિંગ અ નેબર, જ્યારે મારી માતા છે કે પડોશીના ઘરે જઈ હતી કહે છે. વાઇલ આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ બેઝમેન્ટ. જો બેઝમેન્ટનો સમાનાર્થી તમને આપ્યો છે સેલર, ભોંયરું. ઘરની નીચે અંડરગ્રાઉન્ડમાં બનાવેલી જગ્યા હોય એને આપણે બેઝમેન્ટ કહેતા હોઈએ છીએ. તમે કોઈ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં જાઓ તો ત્યાં પાર્કિંગ અંડરગ્રાઉન્ડ હોય, ત્યાં લખ્યું ઇંગ્લિશની અંદર વે ટુ બેઝમેન્ટ. અને કહે છે ભોંયરાની અંદર રમી રહ્યો હતો. આઈ હિટ માય ફિંગર વિથ અ હેમર, અને એ દરમિયાન ત્યાં રમતા રમતા, મમ્મી હાજર નથી, એ રમતા રમતા કહે છે કે મેં મારી આંગળીને હથોડી વડે ઈજાગ્રસ્ત પહોંચાડી, વાગી ગયું એમ. ધ પેઇન વોઝ ટેરિબલ, હથોડી વાગી આપણને ખબર છે કે ભયાનક દર્દ હતું એને પણ. બટ ધેર ડીડન્ટ સીમ ટુ બી મચ યુઝ ઓફ ક્રાઇમ, કારણ કે રડવાનું કામે લાગે એમ હતું નહીં, કારણ કે કોઈ હતું જ નહીં. કેમ? બીકોઝ, કારણ કે ધેર વોઝ નો વન હોમ ટુ ઓફર અ સિમ્પથી, ઘરમાં કોઈ હતું નહીં કે રડે તો એને સિમ્પથી મળે, સહાનુભૂતિ મળે. એટલે કવિ એવું કહે છે કે રડવાનું કામે લાગે તેમ નહોતું. આઈ વોકડ અરાઉન્ડ ધ હાઉસ, ઘરની અંદર કહે છે આમથી આમ નીચે ફરે છે. શકિંગ માય થ્રોબિંગ ફિંગર, શક મતલબ કે શું? પોતાના આંગળી ઉપર જે પેઇન થઈ રહ્યું છે એને થોડી રાહત મેળવવા માટે પોતાના મોઢામાં નાખીને આમથી આમ ચાલી રહ્યો છે. ફાઇનલી અરાઇવિંગ, અને ચાલતા ચાલતા છેવટે ક્યાં પહોંચે છે? ફાઇનલી અરાઇવિંગ એટ ધ સ્ટરવે, સીડીના રસ્તે. એન્ડ ધ ટેલિફોન, અચાનક જ એના મગજની અંદર શબ્દ યાદ આવી જાય છે કે ટેલિફોન ક્વિકલી, અને જેવું આવું યાદ આવે છે ટેલિફોન કે તરત જ આઈ રેન ફોર ધ સ્ટૂલ, એક કહે છે કે પોતે સ્ટૂલ લેવા માટે દોડ્યો. એન્ડ ડ્રેગ ઇટ ટુ ધ ટેલિફોન, ટેલિફોન જ્યાં હતો જે ઊંચાઈએ ત્યાં સુધી ખેંચીને લાવ્યો એમ. ક્લાઇમ્બ, આપણે ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે એના પર ચડીને આઈ ટૂક ધ રિસીવર એન્ડ હિલ્ડ ઇટ ટુ માય ઇયર, એનું રિસીવર જેમ એના મધર મૂકતા ઉપાડતા એ જ પ્રમાણે ઉપાડીને પોતાના કાન પર રાખ્યું. અને જે પ્રમાણે એના મધર બોલતા હતા એ જ પ્રમાણે કહે છે ઇન્ફોર્મેશન પ્લીઝ. આઈ સે, છોકરાએ અંદર આ પ્રમાણે કહે છે, શું બોલે છે? ઇન્ફોર્મેશન પ્લીઝ. એન્ડ જેવું એ બોલે છે કે તરત જ એન્ડ અ સ્વીટ ક્લિયર વોઇસ સ્પોક ઇન ટુ માય ઇયર ઇન્ફોર્મેશન, એક મસ્ત સ્પષ્ટ અવાજ કે છે મારા કાને પડ્યો. ઇન્ફોર્મેશન, શું માહિતી જોઈએ અર્થમાં. બાળક પોતાની બુદ્ધિ છે, અત્યારે જે પોતાને પીડા થઈ રહી છે એની વાતની ચર્ચા શરૂ કરી. આઈ હર્ટ માય ફિંગર એન્ડ આઈ ક્રાઇડ વિથ પેઇન ઇન ટુ ધ ફોન. હવે કહે છે જવાબ આપ્યો કે આઈ હર્ટ માય ફિંગર અને ક્રાઇડ વિથ ધ પેઇન ઇન ધ ફોન.
ફોનની અંદર હવે જોરથી રડવાનું ચાલુ કર્યું કે છે. ટીયર્સ કેમ રેડીલી, ફટાફટ આંસુ વહી રહ્યા હતા. ધેર વોઝ સમબડી ટુ હિયર મી, કારણ કે હવે અહીંયા કોઈ એને સાંભળી રહ્યું હતું. સામેથી બીજો પ્રશ્ન આવે, ઇઝન્ટ યોર મધર હોમ, શું તમારા મમ્મી ઘરે નથી એમ. કેમ ધ ક્વેશ્ચન્સ, ત્યારે કહે છે રડતા હતા, નો બડી એટ્સ હોમ, કોઈ ઘરે નથી, બટ મી, પણ હું એકલો જ છું એમ. આર યુ બ્લીડિંગ, શું તને લોહી આવી રહ્યું છે. નો, આઈ રિપ્લાઇડ, અને જે થયું હતું એવું કે આઈ હિટ ઇટ વિથ અ હેમર એન્ડ ઇટ હર્ટ્સ, કહે છે કે મેં એને હથોડીથી ઇજાગ્રસ્ત કરી છે અને એ ગવાય છે એમ. ત્યારે સામેથી પ્રશ્ન આવે, કેન યુ ઓપન યોર આઈસ બોક્સ, શું તું કહે છે કે તમારા બરફનું ખાનું મતલબ ફ્રીઝર તું ખોલી શકી શકે છે. યસ આઈ સી, હા આઈ કુડ, આઈ તો હું કરી શકું છું એમ. ધેન, તો પછી ટેક અ લિટલ પીસ ઓફ આઈસ, એક નાનકડો કે છે બરફનો ટુકડો લે, એન્ડ હોલ્ડ ઇટ ઓન યોર ફિંગર, અને એ તારી આંગળી ઉપર મૂક, કે જેના શું થશે, ધેટ વિલ સ્ટોપ ધ પેઇન, પીડા દર્દ રોકાઈ જશે. એન્ડ બી કેરફુલ, અને ધ્યાન રાખજે, શી એડવાઇઝ, એન્ડ ડોન્ટ ક્રાય, અને રડતો નહીં, યુ વિલ બી ઓલ રાઇટ, તને બરાબર થઈ જશે. તો પ્રથમ વખતમાં જ ટેલિફોન સાથે આ બાળકનો અનુભવ કેવો છે, સારો છે કે ખરાબ છે, તો એને સરસ અનુભવ થયો કે છે એમ. તો સ્વાભાવિક છે કે આ પ્રમાણે એકવાર ત્યાં આગળ એને સારો અનુભવ થયો છે, તો આ ફર્સ્ટ અનુભવ પછી એ ઓલવેઝ ક્યાં જોવા મળે, ત્યાં જ જોવા મળે, ક્યાં, ફોન ઉપર, જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે. આફ્ટર ધેટ, અને મતલબ કે છે આ પ્રક્રિયા બાદ, મતલબ આ ઘટના પછી, આઈ કોલ્ડ ઇન્ફોર્મેશન પ્લીઝ ફોર એવરીથિંગ, બધી બાબતે કહે છે કે હું એને કોલ કરું એમ. આઈ આસ્ક્ડ હેલ્પ વિથ માય જિયોગ્રાફી, ભૂગોળ, એન્ડ શી ટોલ્ડ મી વેર ફિલાડેલ્ફિયા વોઝ, અને એને મને ભૂગોળના આન્સર પણ આપેલો કે ફિલાડેલ્ફિયા ક્યાં હતું એમ. શી હેલ્પ મી વિથ માય એરિથમેટિક, અંકગણિતમાં પણ કે છે એને મદદ કરી. શી ઓલ્સો ટોલ્ડ મી ધેટ, અને એને બીજું પણ મને કહેલું, અ પેટ સ્ક્વિરલ, સ્ક્વિરલ મતલબ ખિસકોલી, આઈ હેડ કોટ, કે જે એમને પાડેલી રાખી હતી, વુડ ઇટ ફ્રૂટ્સ એન્ડ નટ્સ, કે જે ફળો અને નટ્સ, નટ્સ એટલે આમ આપણે કહી શકીએ સૂકો મેવો એવું કહી શકાય, અખરોટ છે. તો નટ્સ ઉપર ઘણા બધા વર્ડ્સ બને, તમે સાંભળ્યો, કોકોનટ, વોલનટ, બીટલનટ, વોટરનટ, તો આવા ઘણા બધા નટ્સ ઉપર સ્પેલિંગ બની શકે. એન્ડ ધેર વોઝ ધ ટાઈમ ધેટ પેટી, અવર પેટ કેનરી, ડાઈડ, અને સમય હતો કે એમનું જે પાડેલું પેટ કેનરી મતલબ પાલતુ પક્ષી, નેમ ઓફ બર્ડ કેનરી, ડાઈડ, અને એ જાણ કરવા માટે પણ કહે છે, આઈ કોલ્ડ ઇન્ફોર્મેશન પ્લીઝ એન્ડ સેડ હર અ સેડ સ્ટોરી, આ પક્ષી મૃત્યુ પામી પોતાનું પાડેલું એવી દુઃખદ વાર્તા પણ કહે છે મેં એને કહી. સી લિસન, એને સાંભળી. ધેન સી સેડ થિંગ્સ ધેટ ગ્રોન અપ સેડ ટુ ધ ચાઇલ્ડ, અને એવું કહ્યું કોઈ પણ વસ્તુ કે છે શું એ ગ્રોન અપ વિકાસશીલ થાય છે અને મૃત્યુ પામે છે અર્થમાં, બટ ઇટ ડીડ નોટ હેલ્પ મચ, પણ કે છે એને મને વધારે સપોર્ટ મળ્યો નહીં કે છે એમ. ત્યારબાદ કહે છે, વાય શુડ બર્ડ સિંગ સો બ્યુટીફુલી, શા માટે કહે છે પક્ષીઓ આટલું સરસ ગાતા હોય છે. એન્ડ બીકમ હિપ ઓફ ફીધર, હિપ ઓફ ફીધર થવું મતલબ પીછાનો ઢગલો થવો, મૃત્યુ પામવું. ઓન ધ બોટમ ઓફ ધ કેજ, પાંજરાના તળિયે કે છે શા માટે મૃત્યુ પામતા હોય છે એમ. શી મસ્ટ હેવ ફેલ્ટ માય સોરો, ફોર શી ક્વાઇટલી સેડ, તેને ચોક્કસ કે છે મારું દુઃખ અનુભવ્યું. અને છોકરાનું નામ જો અત્યાર સુધી આપણને આપ્યું નહોતું, શું નામ છે, પોલ. પોલ, ઓલવેઝ રિમેમ્બર ધેટ, તું હંમેશા યાદ રાખજે કે દેર આર અધર વર્લ્ડ્સ ટુ સિંગ ઇન, બીજું વિશ્વ પણ ગાવા માટે છે. મતલબ આ પક્ષી મૃત્યુ પામ્યું છે તો એની પાછળ શોક કરવાની જરૂર નથી, આપણે અન્ય માટે પણ જીવી શકીએ છીએ એમ. સમ હાઉ આઈ ફેલ બેટર, કોઈ પણ રીતે કહે છે મને સારું લાગ્યું. આપણે નેક્સ્ટ આગળ જોઈએ, એટલે સુધી રાખીશું. થેન્ક યુ.